એનો કઈ સિદ્ધાંત નથી બનતો. મૂળ મુદ્દો સમજમાં આવ્યો ને, એ સિદ્ધાંત ના બને એનો. એ તો એમનો ભાવ હતો. એ જાણીને આપણને આશ્ચર્ય થાય કે કેટલો ભાવ એમનો મથુરાધીશજી પ્રત્યે સારો હતો. મથુરાધીશજીની વાર્તામાં આવે છે બહુ સુંદર કે પહેલા ઘરમાં રોટી નહોતી સિદ્ધ થતી, ખાલી પૂરી અને શાક શેનમાં આવતો મથુરાધીશજીને. પછી ઘરમાં બાળકો વધી ગયા એટલે પછી ઉપર રસોઈ નોખી સિદ્ધ કરવાની શરૂ કરી તપેલીમાં. તે જે વહુજી માં હતા માજી મહારાજ, એ મથુરાધીશજીને મધુમાં કહેતા. મથુરાધીશજીને કોટાવાલા મથુરાધીશજીને મધુમાં કહેતા. તે એમને આંખે ઓછું દેખાતું એટલે બધા બાળકોને રોટી આપે. તો પછી મથુરાધીશજી પણ આવીને અરોગવા માંડ્યા. એમણે કહ્યું, તમને તો શયન ભોગ ધરાતા તમે ઉપર રોટી નોખી સિદ્ધ કરો, એ મને ન ધરો, મને ખાલી પૂડી ધરીને તમે ટીલી લીલી કરી દો, એમ કેમ ચાલે? હવે જો મથુરાધીશજીનો ભાવ છે. એક વાત સમજો, મથુરાધીશજીને રોટી વગર નથી ચાલતું એવું નથી. પણ જો તમે મધુમાં કહેતા હો, તમારા દરેક બાવાઓની માફક ઠાકુરજીને પણ બાવા તરીકે બોલાવતા હો, અને એ બાવાઓ માટે તમે તપેલીમાં નોખી રોટી ધરાવતા હો, તો પછી મથુરાધીશજીનો પણ ભાવ છે કે તો મને પણ જોઈએ, લાવ. હવે ભાવની વસ્તુ છે, એ સિદ્ધાંતની વસ્તુ નથી. વાત સમજમાં આવી ને? એટલે કોઈ દિવસે ભાવને સિદ્ધાંત સાથે ગોળમેલ કરવો નહીં. ભાવ એક ભાવ જેનામાં છે, બહુ સુંદર વસ્તુ છે. નથી તો એનો ડોલ કરવાથી કશો જ ફાયદો થતો નથી. સિદ્ધાંત મુજબ સેવા કરવી જોઈએ, અને સિદ્ધાંત મુજબ સેવા કરીશું તો આ વચનામૃતમાં ચોખ્ખું આવે છે કે ઠાકુરજીને પણ જે મહાપ્રભુજીએ જે કાની રાખી તે મુજબ આપણે કાની રાખીને સેવા કરીશું તો ઠાકુરજી શા માટે અંગીકાર ન કરે? શા માટે અંગીકાર ન કરે? અને ધારો કે આપણને એમ સંદેહ થતો હોય કે આત્મક્લિષ્ટ છે કે ચિત્તક્લિષ્ટ છે કે લોકક્લિષ્ટ છે, પ્રભુ અંગીકાર કરે કે ન કરે, તો એ તો એવી વાત છે કે દવાઈ પણ તમે ખાઓ ને તો રોગ અહીંયા હોય છે, દવાઈ પેટમાં ઘાલો છો, અહીંયા સુધી પહોંચશે કેવી રીતે દવાઈ? એ પણ સંદેહ તો થઈ જ શકે ને. અહીંયા રોગ થયાનું દવાઈ પેટમાં નાખવાથી શું ફાયદો? જ્યાં રોગ થયો હોય ત્યાં દવાઈનો ભૂરકો નાખવો જોઈએ ને. હવે દવાઈ તો રોગ અહીંયા થયો અને પેટમાં દવાઈ નાખો, એ રોગ મટાડે કેવી રીતે? અરે ભાઈ, પણ દવાઈ એ સિસ્ટમથી બનાવવામાં આવી હોય કે પેટમાં જઈને તમારો ત્યાં રોગ હોય ત્યાં એને મટાવી શકતી હોય તો મટાવતી પણ હશે. તમને ન સમજ પડતું હોય કે કેવી રીતે મટી ગયું. મને ખરેખર ખબર નથી પડતી. ઘણી વખતે ડોક્ટર જે છે કોઈક હરી ગોળી આપે, કોઈક લાલ ગોળી આપે, કોઈક બ્લુ ગોળી આપે દવાઈની. પછી એનો ટાઈમ બતાવે કે આ બ્લુ ગોળી સવારે લેજો, લાલ ગોળી બપોરે લેજો. હવે હું તો લઈ લઉં તમે કહો તે રીતે, પણ પેટને ખબર પડશે કે નહીં કે લાલ આવી કે પીલી આવી? કેમ? પેટમાં તો આંખ નથી હોતી ને. પેટને આંખ હોય છે. મને તો દેખાય કે આ લાલ છે, આ બ્લુ છે. પેટને કેવી રીતે ખબર પડે? પણ પેટને ખબર પડે કે ન પડે એ ઇસ્યુ મુખ્ય છે જ નહીં. મુખ્ય ઇસ્યુ એ છે કે જે દવાઈ જે રોગ માટે આપવામાં આવી છે એ દવાઈને એ રોગ માટે લેવી જોઈએ. એમ મહાપ્રભુજીએ જે સિદ્ધાંત આપણને સમજાવ્યો છે તે સિદ્ધાંત મુજબ આપણે સેવા કરવી જોઈએ. બાકી સંદેહ કરવા જશું તો ત્યાંય થઈ શકે છે, દવાઈમાં થઈ શકે છે. અને દવાઈમાં થઈ શકે છે એટલું જ નહીં, તમે તો જાણો છો સરખી રીતે કે જ્યારથી કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારથી અવારનવાર ભૂકંપ આવતા જ રહે છે. હવે ઘર શા માટે બંધાવો? ભૂકંપ આવતા હોય તો સંદેહની વાત છે કે નહીં? એમ કઈ ચાલે સંદેહ કરવાથી? કે હવે તો ભૂકંપ આવે છે તો ઘર કેવી રીતે બંધાવવો? એમ સંદેહ કરવાથી કામ ચાલે? આવશે ત્યારે જો હશે. બાકી ના આવે ત્યાં સુધી ઘર તો બાંધીને રહીશું જ ને. બધા તો આપણે મેદાનમાં નહીં સોઈ જઈએ ઢોરની માફક. એટલે એવી રીતે સિદ્ધાંત જે છે તે મૂળ મુદ્દો પકડવાનો છે. ભાવ તમારા હૃદયમાં છે, ઉત્તમ વસ્તુ છે. નથી તો એનો એટલો બધો એ નથી. મુખ્ય પ્રભુનું સ્વરૂપ ભાવાત્મક છે એ જ્યારે કહેવામાં આવે એની પાછળનો મુદ્દો એ જ છે
કે પ્રભુ પ્રત્યે તમારો કોઈક ભાવ હોવો જોઈએ. એક વાત ધ્યાનથી સમજો કે જૂના જમાનામાં જેટલા ઘરડા લોકો છે એ હકીકતને બહુ સરખી રીતે જાણતા હશે કે જ્યારે એમના મેરેજ ફિક્સ થયા તેમને છોકરી જોઈ નથી, છોકરીએ છોકરા જોયા નથી. મા બાપ પરભારા મેરેજ ફિક્સ કરી આવતા, મા બાપ પરભારા મેરેજ ફિક્સ કરી આવતા, પરભારા પરણાવી દેતા પૂછ્યા વિના, ગમે છે કે નથી ગમતી. પણ સાથે રહેવા માંડે ત્યારે પતિ પત્નીને પરસ્પર પતિ પત્ની હોવાનો ભાવ પેદા થઈ જતો કે નહોતો? આજે પોતે પસંદ કરીને કરે છે તો એ ભાવ નથી રહેતો. વર્ષ 6 મહિનામાં બાર ડાયવર્સ થઈ જાય. એ કેવી રીતે થતું હતું? મા બાપે પરાણે પરણાવી દીધા હોય તોય પાછો ભાવ સિદ્ધ થઈ જતો સાથે રહેતા પતિ પત્નીની માફક તો. અને પોતે પરણ્યા હોય તોય ભાવ નથી રહેતો. એનું મતલબ શું? મતલબ સીધો છે કે ભાવ જે છે એનો સિદ્ધાંત બાંધી શકાતો નથી. ભાવ તો જેનામાં હોય છે તેનામાં હોય છે, નથી હોતો તો નથી હોતો. પછી બીજો પ્રશ્ન, તમારે કોઈ વધારે શંકા હોય તો પૂછી શકો છો ખુલાસા માટે. એ તો પ્રશ્ન લઈ રહ્યો છું. હવે એક વાત સમજો. એક પ્રશ્ન એ છે કે હાલ આધુનિક જીવ પ્રકૃતિમાં રહી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં દીક્ષિત થઈ સમર્પિત જીવન વ્યતીત કરવા પ્રયત્ન કરી રહ્યો છે. કથા પક્ષમાં પણ ઇતિ કર્તવ્યના ગ્રંથોનું યથાયોગ્ય અધ્યયન કરી રહ્યો છે અને જ્ઞાન અને સમજ પણ છે, છતાં પ્રકૃતિમાં કાંઈ ફરક જણાતો નથી. ત્યારે તે દેહને પ્રકૃતિમાં કષ્ટ પડે અને ઇન્દ્રિયોને અસંતોષ થાય ત્યારે તેની મૂળ પ્રકૃતિમાં આવી કાં તો દુઃખી થવા લાગે છે અથવા તો બીજીને દુઃખી થાય તેવું વર્તન કરે છે. સ્વસ્થ થવામાં સહાયક થાય છે, પરંતુ પ્રકૃતિ પીછો નથી છોડતી. તો જ્ઞાન કે ભક્તિની કઈ કક્ષામાં પ્રકૃતિ તે જીવ પર હાવી નહીં થાય? આ જન્મમાં પ્રકૃતિને સાંભળવાનો આરંભ થયો છે તો તે ક્યારે જણાય? તેના ચિહ્નો કયા કરી શકાય? એક વાત ધ્યાનથી સમજો. ગાડીની બાબતમાં એવો સિદ્ધાંત છે, દસ કિલોમીટરની સ્પીડથી ગાડી દોડતી હોય તો જેટલી જલ્દી રોકી શકાય એટલી જલ્દી 30 કિલોમીટરની સ્પીડથી દોડતી હોય તો ન રોકી શકાય. 60 કિલોમીટરની સ્પીડથી દોડતી હોય તો એને તરત રોકશો ને ગોથા જ ખાશે, ઉલટી થઈ જશે. એટલે દરેક વસ્તુમાં એવું છે કે સ્પીડ અને બ્રેક બંનેનો આપણને સમન્વય વિચારવો જોઈએ. કોઈ પણ વસ્તુ જેટલી સ્પીડમાં ચાલી રહી છે એટલી સ્પીડમાં પહેલા સ્પીડ ઓછી ન થાય એના પહેલા આપણે એને રોકવાનો પ્રયાસ કરીએ તો એ રોકવાના ઠેકાણે નષ્ટ જ થતી હોય છે કોઈ પણ વસ્તુ. હું મારી જ વાત તમને બતાવું. હું નાનો હતો, અમારે ત્યાં એક ભાઈ રહેતા હતા. એમણે એક દિવસે મને કહ્યું કે નહેરુજી રોજ 45 મિનિટ શીર્ષાસન કરે છે એટલે હિન્દુસ્તાનનું આખું કારભાર સંભાળે છે. તો મને નાનો હતો, મને થયું કે તો આપણે પછી શીર્ષાસન ચોક્કસ કરવો જોઈએ કે શીર્ષાસન કરવાથી જો નહેરુજી હિન્દુસ્તાનને સંભાળતા હોય તો આપણે શા માટે વંચિત રહી જવું? એટલે મેં પહેલે જ દિવસે 45 મિનિટ શીર્ષાસન કર્યો. હવે કરવા માટે તો કર્યો, મને આજ સુધી પણ યાદ છે કે ઊભા થઈને, કેમ કે એણે મને કહ્યું કે આંખમાં તેજ વધશે, બુદ્ધિ વધશે. એટલે મેં કહ્યું કેટલો તેજ વધ્યો, કાચમાં જઈને જોઉં તો ખરો.
અને મને એટલું જ યાદ છે કે કાચમાં જઈને જોયું ને બેહોશ થઈને ગીરી ગયો. એવું નથી કે 45 મિનિટ શીર્ષાસન ન થઈ શકે. આજે ઈચ્છા થઈને કાલે જ શરૂ કરી દો 45 મિનિટ તો હિન્દુસ્તાન ચલાવવાની તો વાત દૂર, ભેજું જ ચાલતું બંધ થઈ જાય પોતાનું. એટલે દરેક વસ્તુનો એક આપણને વિવેક હોવો જોઈએ કે કોઈ વસ્તુ કેટલા સ્પીડથી ચાલી રહી છે, કેટલા કાલથી ચાલી રહી છે. તેને થોભાવવી હોય તો પહેલા એની સ્પીડ ઓછી કરો, પછી થોભાવો તો એ થોભી શકે. અને સડનલી એને રોકવા જાઓ તમે તો એ રોકાય નહીં, પણ ગોલાટ ખાઈ જાય. એમ આપણી જે પ્રકૃતિ છે એ કેટલા વખતથી પેદા થઈ છે એનો તો આપણે સરવૈયું કાઢ્યું નથી. અને આપણે કહીએ કે આજે અમે સેવા શરૂ કરી, કાલથી અમારી પ્રકૃતિ વશમાં આવી જાય. આજે અમે ગ્રંથ વાંચ્યા, કાલથી અમારે ઋષિ મુનિઓ 60,000 વર્ષ તપ કરતા હતા અને માછલાને કીડા કરતા જોઈને એમને વિવાહ કરવાની ઈચ્છા થઈ ગઈ. તો આપણે એવા કયા સુરકાબના પર લગાવીને આવ્યા છે કે થોડીક સેવા કરતાની સાથે જ તરત આપણને સિદ્ધિ થઈ જશે. મૂળ મુદ્દો સમજવાનો પ્રયાસ કરો. નથી થતી સિદ્ધિ એવું નહીં, કોઈ પણ વસ્તુ સિદ્ધ થાય પણ છે અને નથી પણ થતી. દરેક વખતે તમારી પાસે એનો સ્પષ્ટ અભિગમ હોવો જોઈએ અને સ્પષ્ટ એનું સરવૈયું હોવું જોઈએ કે કોઈ વસ્તુ કેટલા વખતથી ચાલી રહી છે. એને ધીમે ધીમે હળવાશથી તમે કાબૂમાં લો ને તો તમે કાબૂમાં લાવી શકો છો. નથી લાવી શકતા એવું નહીં, પણ સડનલી તમે કહો કે તરત કાબુ મેળવો તો કોઈ પણ વસ્તુ કાબુ મેળવી શકાતી નથી. કોઈ પણ એક તબલા શીખવા હોય કે પખાવત શીખવા હોય કે ઝાંઝ શીખવી હોય ને, સડનલી તમે બજાવવા લગાવો ને તો ખાલી ભટ્ટ 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 એમ જ ઝાંઝ વાગતા હોય છે. મેં જોયું છે ઘણાને. આમે નથી વાગતા, આમ વગાડે ઝાંઝ. એ આપણી પદ્ધતિ નથી. એ કોઈકને જોઈ લીધા ઝાંઝ વગાડતા તો આમ કૂટે ઝાંઝ. આમ કૂટવાથી થોડી ઝાંઝ વાગે. ઝાંઝની એક મુવમેન્ટ છે, તે રીતે વગાડો તો એ ઝાંઝ કહેવાય. નહીં તો નોઇઝ ઊભું થાય છે અને કર્ણકટુ થઈ જતો હોય છે. તો એક વસ્તુ ખાસ સમજવા જોઈએ કે આપણે કોઈ પણ વસ્તુને તરત જ એમ રિઝલ્ટ ઓરિએન્ટેશન. આજે મોટી ભાગની પંચાયત શું છે કે આપણી લાઈફ સ્ટાઈલ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે આપણને ધીરજ કોઈ પણ વસ્તુમાં રહી નથી ગઈ. આજે કામ કર્યું ને કાલે આપણને, એટલે દરેક વ્યક્તિ આજે બિઝનેસમેન કરતા સટોડિયા વધારે થઈ ગયો છે. મટકાનો નંબર લગાવ્યો ને આવ્યો. બિઝનેસ એવી રીતે ન થાય. બિઝનેસમાં તો તમારે બિઝનેસની ધીરજ રાખવી પડે. ધીમે ધીમે બિઝનેસ જે વિકસિત થાય ને એ સદ્ધર પાયા ઉપર થશે. અને સટ્ટાની માફક સડનલી આવ્યું ને તો પાછું સડનલી જ જતું હોય છે. એક વાત નિશ્ચિત સમજો. એટલે કોઈ પણ વસ્તુમાં એ આપણો અભિગમ સ્પષ્ટ હોવો જોઈએ કે રિઝલ્ટની આપણને તરત જે અપેક્ષા હોય છે એ ખોટી અપેક્ષા છે. પહેલા સાધના તો કરો. એક તમે નામ સાંભળ્યો છે ઝાકીર હુસેનનો, તબલા વગાડે છે. 16 કલાક રિયાઝ કરતો હતો. 16 કલાક રિયાઝ કરતો હતો ત્યારે એટલો તબલા વગાડનારો થયો. આજે બધાને ઝાકીર હુસેન થવું છે પણ રિયાઝ કરવું નથી. કેવી રીતે ઝાકીર હુસેન થવાય? ન થઈ શકે, ન થઈ શકે.